તમે છંછેડશો તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે. મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી. મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઊભા હતા, લાલ જાજમ પાથરીને ઊભા હતા. મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ. પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે. ત્યારે શું તમે દુકાનની વાત કરો છો? શું તમે ઉધારની વાત કરો છો? તમારી દુકાન છે, તમે ઉધારની વાત કરો છો. તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે. તમે એમના પર 15 જાતના પુરાવા માંગો છો. આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે, એમને કટઅપ 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે. જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે. ત્યારે તમારું સરકારમાં કંઈ ઉપજતું નથી અને તમે કવાંટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો. આ એ ચૈતર વસાવા છે. આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી. એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે. તમારા જેવા માય કાંગડા નથી. આ ભીડ એ તમારા જેવા અમારી પાસે 7 કરોડનો મંડપ નથી, અમારી પાસે 2 કરોડનો ડોમ નથી, અમારી પાસે 5 કરોડનો સ્ટેજ નથી, અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી, અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આદિજાતિ બજેટના નથી, અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી, અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી, અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી. અમારા લોકો આ સ્વયંભૂ અહીંયા આવેલા છે. આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી, આ લોકો કોઈ પૈસા પાઇતા માટે આવ્યા નથી. આ લોકો સ્વયંભૂ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે. ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું, તમારી આત્મા આજે જાગી છે, બીજા 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમના સુપડા સાફ તમે કરી દો. આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની, એમના એમઓયુ થયા, પ્રોજેક્ટો થયા, રોડ થયા, કોરિડોર થયા, નહેરો નીકળી, હાઈ ટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા. એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની શાસનમાં એનું અમલ થયું. આજ દિન સુધી પૈસા એક નથી લાગુ, અનુસૂચિ 5 લાગુ નથી. આપણને જે આર્ટિકલ 230, આર્ટિકલ 330, 332 અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે, એને પણ આજે છીનવવાની વાત છે. આપણા તમામ 73 એના અધિકારો છીનવવાની વાત છે. પૈસા એક અંતર્ગત ગામ સભાના પાવરો છીનવવાની વાત છે. ત્યારે આજે મારા વડીલોને, મારી માતાઓને, મારા યુવાન સાથીઓને હું આહ્વાન કરવા માટે આવ્યો છું. આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો, અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે. આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે. પણ મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ. આ લોકોના જૂઠા વાયદાઓમાં નથી આવવાનું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણી જમીન બચે, એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અહીંયા મંત્રી આવ્યા હતા 2-3 દિવસ પહેલા, એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી. ત્યારે સાથીઓએ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો, એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું. આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ
આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે. મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો. અને સાથે જ મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી. અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈને જે ધારાસભ્ય બન્યા છે, અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું. જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉટાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો, એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું. પાડલિયાવાડી કવાંટમાં પણ થશે. જે જંગલ ખાતાને પોલીસના માથા ટૂટ્યા હતા, એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું. સાથીઓ, આ લોકોને ટેવ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઊભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કડક હાથે સલામ કરું છું. મેં પણ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે, આઈટી ના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો. ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો. નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું. સાથે જંગલ ખાતું, આ આદિ અનાદિકાળથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે. આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી. અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે. આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ માંગી લાવે, દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે, આદિવાસીને ફળની જરૂર હોય, પાંદડાની જરૂર હોય, ઘર માટેની લાકડાની જરૂર હોય, બળતણની જરૂર હોય, એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે. આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927 માં બન્યું છે. અમારો આદિવાસી આદિ અનાદિકાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે. તમારું જંગલ ખાતું 1927 માં બન્યું છે. અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો, પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના. અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના.